માત્ર ને માત્ર મોટી વાતો કરવા કરતા ભારત દેશના છેવાડાના લોકો જે પાણી વગર તડપે છે તેમની સામે ધ્યાન આપો તેવી લોકોની માંગ છે। પાણી એટલે શું એ દરેક માનવીને ખબર હશે, કારણ કે કદાચ એકાદ બે દિવસ પેટમાં અનાજ ન જાય તો ચાલી શકે, પરંતુ પાણી વગર માનવી અને સૃષ્ટિની શું હાલત થાય તે આપ સમજી શકો છો। અમે અહીં રજૂ કરી રહ્યા છીએ એક એવા તાલુકાની સમસ્યા જ્યાં ગામડાઓમાં પાણી વગર લોકોને 2-3 દિવસ સુધી તડપવું પડે છે, જેનું કારણ કદાચ આ દેશના તંત્ર સાથે જોડાયેલ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે દુનિયામાં એટલી બધી ટેકનોલોજી છે કે એક ક્ષણમાં આપ માંગો એ મળી શકે છે, પણ ભારત એ એક એવો દેશ છે જેમાં ભ્રષ્ટાચારના કારણે આજ દિન સુધી લોકો પાણી માટે વલખા મારે છે, જેમાં આટલા વર્ષો થયા પરંતુ નર્મદા નદીના નીર હજી ક્યારે આ લોકો સુધી પહોંચશે તે તો કદાચ ભગવાન જ જાણે, કારણ કે પાઇપો એમને એમ જ પડ્યા છે। ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, પરંતુ ક્યાં ગયા એ ગ્રાન્ટના રૂપિયા તે સમજાતું નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ તંત્રની સાબિતી થાય છે। એક ભ્રષ્ટાચારીને કારણે એક ઈમાનદાર પણ તેની હરોળમાં આવી જાય છે। જો કદાચ માત્ર થોડીક ઈમાનદારી દાખવવામાં આવે તો જે લોકો તરસ્યા છે તેમના કંઠ સુધી પાણી પહોંચે। અને અહીં અમે અબડાસા તાલુકાના છેવાડાના ગામ મોટીબેર, ગંગોળી, વાંઢ, ગોલાઈ જેવા ગામની વાત રજૂ કરી રહ્યા છીએ, તો વધુ નિહાળીએ એ છેવાડાના માનવીને। સાલેમા મંજર ક્યાં ગામથી આવો છો તમે? પોથિયાથી। તમે કચ્છ કેરની આજ મુલાકાત લીધી, તમે કચ્છ કેરથી શું અપેક્ષા રાખો છો? અમારે માંગણી એ જ છે જે અમને પાણી બરાબર વ્યવસ્થિત મળે। પાણી 2 મહિનાથી મળતો નથી, અમને બહુ તકલીફ છે અમને બધાને। કેટલી ઠેકાણે પાણી માટે રજૂઆત કરેલી? આપણે નલિયાથી, વાલમેનથી, મિસ્ત્રીથી, પછી નલિયા ઓફિસમાં 2 વાર જાણ કરી છે, ઘણા વાર બધાને જાણ કરી છે। આજે બધાને ફેક્સ અરજી કરી છે, મુખ્યમંત્રી સાહેબને, કલેક્ટર સાહેબને રૂબરૂ આપી છે, જિલ્લા અધિકારીને આપી છે, પાણી પુરવઠા વિભાગને આપી દીધી છે રૂબરૂ અરજી બધાને। ટોટલ ગામ કેટલા આવે છે પાણીથી વંચિત છે, જેને પાણી નથી મળતું એવા કેટલા ગામ? 5 ગામ છે, એક મોટીબેર, ઓથિયા, રોહારો, આપણા ગોલાઈ ને ભંગોળી વાંઢ। તમે આગળ શું અપેક્ષા રાખો છો પાણી? અમને પાણી મળી જાય જ અવસર રાખું છું, એનાથી પાછી પાણી નહીં મળે તો અમે આંદોલનમાં ઉતરશું।